સંત સુરદાસ મહાવીરલ સંત, વેશ્યાની અંદર પાગલ, પણ વાત સમજાણે વેશ્યાના મોઢાના શબ્દો, જે પ્રેમ તમે મારામાં કર્યો પ્રભુ કૃષ્ણમાં કર્યો તો બેડો પાર થઈ જાત, અને સંસાર કો છોડ દિયા. મહાન ભક્ત બની ગયા, જેનું નામ સંત સુરદાસ પડ્યું. બિલ્વ મંગળ મટીને સુરદાસ બન્યા. પણ સુરદાસ બન્યા પછી વેશ્યાની અંદર પાગલ એટલે ભૂલો તો કેવડી જબરી કહેવાય. એ હૃદય અંદર ખટકે રાખે, હૃદયમાં ખટકે રાખે. બહુ દુઃખ થાય. સુરદાસજીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય. પોતે બહુ સારા કવિ, પણ કીર્તનો બનાવે તો પોતાને ભૂલોના, પોતાના પશ્ચાતાપના જ કીર્તનો બનાવે. મથુરાના આગ્રહની વચ્ચે કુટિયા બાંધી રહેતા હતા. કીર્તનો બોલે રાખે, પણ પોતે કરેલી ભૂલોના પશ્ચાતાપ દુઃખી બની બની કીર્તનો બોલે. એમાં ઘટના ઘટી. મહાપ્રભુ વલ્લભાચાર્યજી બરાબર મથુરા ગયા. બે સમકાલીન સમયમાં થયા. કોઈ કે મહાપ્રભુ વલ્લભાચાર્યજીને વાત કરી, મહાપ્રભુજી અહીંયા એક બહુ મહાન સંત સુરદાસજી રહે છે, બહુ સારા કીર્તનો બોલે છે. મહાપ્રભુએ કીધું તો તમારે એને સાંભળો છે, બોલાવો. અને સુરદાસજીને બોલાવવામાં આવ્યા, ખૂબ પ્રેમથી બોલાવ્યા. મહાપ્રભુજીને વંદના કરી અને પછી સુરદાસજી પોતાના સ્થાને જે કીધું ત્યાં બેઠા. મહાપ્રભુજી કીધું છે, સુરદાસજી તમે બહુ સરસ કીર્તન બોલો છો, મેં એવું સાંભળ્યું છે, તો તમારે કીર્તનો સાંભળવાની મને બહુ ઈચ્છા છે, આપ એકાદ બે કીર્તન મને સંભળાવો ને. સંત સુરદાસજી તાનપુરો પોતાના હાથમાં લીધો છે અને કીર્તન સંભળાવવાની તૈયારી જ્યાં કરી. મોસમ કોણ કુટિલ ખલ કામી, પોતાના પરસાતા, મારા જેવા જગતમાં કોઈ કામી નથી, ખળ નથી, પાપી નથી. એક કડી, બે કડી, ત્રણ કડી જ્યાં બોલ્યા, ત્રીજી કડીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજી રોકી દીધા છે. સુરદાસજી, મેં તમને અહીંયા આ તમારા થયેલા ગુનાને યાદ કરાવવા માટે તમને નથી બોલાવવાની, એવા મારે કીર્તનો સાંભળવાય નથી. મારી ઈચ્છા તો એવી છે, આપ કૃષ્ણ પ્રેમના કીર્તનો બોલો. અને સુરદાસજી, હું તો આપને પણ કહું છું, સાંભળો, જો તમારે ખરેખર આ દુઃખમાંથી બહાર જો નીકળવું હોય ને, તો આને યાદ કરવા કરતા કીચડ ને ખૂંદવાથી આમાંથી શું નીકળશે? આમાં દુર્ગંધ નીકળશે. એના કરતા તમે કૃષ્ણ પ્રેમના કીર્તનની રચના કરો. તમને દુઃખ ભૂલાઈ જશે, પાપો ભૂલાઈ જશે, પરમ સુખની આનંદ, પરમ સુખની પ્રાપ્તિ થવા મળશે. અને આટલા શબ્દ સાંભળતા સંત સુરદાસજીએ વાતનો સ્વીકાર કર્યો અને ભક્તો ઇતિહાસે નોંધ લીધી. સુરદાસજીએ ત્યારથી ક્યારેય પણ પોતાની જીવનની ભૂલોના પશ્ચાતાપના કીર્તન રચના નહીં કરતા, કૃષ્ણ પ્રેમના કીર્તન રચના શરૂ કરી. 1.25 લાખ કીર્તનોની રચના કરી, 1.25 લાખ કીર્તનોની. અને પછી પ્રભુ પ્રેમમાં એવા ડૂબ્યા, એવા ડૂબ્યા, એવા ડૂબ્યા. સંત સુરદાસજીને આંખ તો હતી નહીં, પણ પોતે એક તારો લઈ અને કીર્તનમાં જયારે મસ્ત બને ને, પોતાને તો ખબર ન હોય, પણ એ વખતે બાલકૃષ્ણ નાના બાળકનું રૂપ ધારણ કરી અને આગળ નાચે. સુરદાસજી કીર્તન બોલે અને કન્યો નાચે. આ સ્થિતિને પામ્યા છે. માટે વારંવાર કહું છું, ભગવાનના ભક્તો, જીવનમાં થયેલી ભૂલનો પશ્ચાતાપ કરી, પ્રભુની પાસે પ્રાર્થના કરી અને પછી જીવનનો બદલાવ લાવજો. ભગવાન દંડને માફી આપી દે, દંડને માફી આપી દેશે.